અનાજ કઠોળ પછી સુરતમાં મસાલાના વેપારીઓ ઉપર ફૂડ વિભાગની તવાઈ। ફૂડ વિભાગે મસાલા વેચાણ કરનારા વેપારીઓના ત્યાં દરોડા પાડી 19 જેવા સેમ્પલ લઈને ચેકિંગ માટે પાલિકાની લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા। ભરૂચ કાળઝાળ ગરમીમાં વીજ ધાંધિયાથી પરેશાન રહીશોએ પિત્તો ગુમાવ્યો। વીજ કચેરી પર ગાદલા તકિયા સાથે પહોંચી ગયા। ભરૂચ પશ્ચિમ વિસ્તારમાં વોર્ડ નંબર 1 અને 2માં છેલ્લા 5 માસથી વોલ્ટેજ ડ્રોપની સમસ્યા અંગે આ વિસ્તારમાં રહીશો દ્વારા અવારનવાર વીજ કંપની ખાતે કમ્પ્લેન કરવામાં આવી હતી। તે છતાં પણ કોઈ કાર્યવાહી ન થતાં પશ્ચિમ વિસ્તારના સોસાયટીના લોકો પાંચબત્તી ખાતે આવેલી વીજ કંપનીના કચેરી ખાતે હલ્લાબોલ કર્યો। નડિયાદ પાસે અકસ્માતનો ભોગ બનનાર નીલ ભોજાણી MBBSનો વિદ્યાર્થી હતો। નડિયાદ પાસે એક્સપ્રેસ હાઈવે પર સર્જેલા ગમખ્વાર અકસ્માતમાં 10 વ્યક્તિના મોત નિપજ્યા હતા। મુકેશભાઈ ભોજાણીના એકના એક પુત્ર નીલે પણ જીવ ગુમાવ્યો। નીલે ગયા વર્ષે જ ભરૂચ ખાતે MBBSના પ્રવેશ લીધો હતો અને તે ડોક્ટર બનવાનો હતો, પરંતુ તેના માતા પિતાનું સપનું અધૂરું રહી ગયું। અનાજ કઠોળ પછી સુરતમાં મસાલાના વેપારીઓ ઉપર ફૂડ વિભાગની તવાઈ। ફૂડ વિભાગે મસાલા વેચાણ કરનારા વેપારીઓના ત્યાં દરોડા પાડી 19 જેવા સેમ્પલ લઈને ચેકિંગ માટે પાલિકાની લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા।